આપણી કળા અને આપણું કૌશલ્ય ભગવાન શ્રી હરિ અને ભગવાન શ્રી હરિના સંતો અને ભક્તોને રાજી કરવા માટે જ્યારે વપરાશે ને ત્યારે જ એ ખરેખર સાર્થક થશે. મુક્તાનંદ સ્વામીના પૂર્વ જીવનની કથા ઉપર બહુ હું વિસ્તારથી નથી જતો, પણ એટલું તો અવશ્ય કહીશ ભક્તજનો, આ ભારતની અંદર, અમરેલી પ્રાંતની અંદર સંત મુરદાસ જેવા એક સાધુ સંપન્ન સંત ન હોત તો કદાચ મુક્ત મુનિ જેવા સંત આપણને મળત કે ન મળત એ કાંઈ નક્કી નહીં. જે સંત મુરદાસે જગતના અપમાનોને, નિંદાને, ટીકાઓને સહન કરી અને ભારત દેશની એક આર્ય યુવાન કન્યાને પોતાની પાસે સાચવી રાખી, જે આત્મહત્યા કરવા માટે નીકળી ગયેલીને એક જીવતદાન આપી પોતાના સાનિધ્યમાં રાખી અને કાદવમાંથી જેમ કમળ ઉગાડવામાં આવે એમ એના સંતાન રૂપે પણ રાધા જેવી દીકરીને જન્મ મળે. નાની ઉંમરમાં રાધાને સંસ્કારિત કરી અને એમાંથી મુક્તાનંદ સ્વામી જેવા ફળને આ સમાજને આપે એવા એ સંત મુરદાસે સદગુરુ મુક્તાનંદ સ્વામીને આપણને આપ્યા. મુક્તાનંદ સ્વામીના જીવન વિશે ભક્તજનો 7 દિવસની કથા લખી તો અધૂરી છે. જે રીતે એમનો જન્મ થયો અને સ્વામી જે પ્રકારે પ્રભુના ધામમાં ગયા ત્યાં સુધીની કથાઓના પ્રસંગો લઈએ ને તો 7 દાડા, આપણે તો 5 દિવસની કથા છે, ટૂંકી પડે. પણ એક પ્રસંગ મને સ્વામીનો બહુ ગમે છે. ભગવાન સ્વામિનારાયણે જયારે સંતોને આજ્ઞા કરી કે હે સંતો, તમે ગામડે ગામડે જઈ અને વિચરણ કરો, પણ સંતો તમે યાદ રાખજો, જ્યાં સુધી મારી આજ્ઞા ન થાય ત્યાં સુધી મારા દર્શને પણ તમારે ના આવવું. આવી કડક આજ્ઞા ભગવાન શ્રી હરિ કરી છે. ભગવાનની આજ્ઞા પ્રમાણે સંતો ગામડા ગામડા ફરે છે. બીજી બાજુ ભગવાન શ્રી હરિ પણ ભક્તજનોની ભાવનાથી એક ગામથી બીજા ગામ જાય છે. એમાં સારંગપુર ભગવાન શ્રી હરિ પધાર્યા. સંતો ગામડા વિચરણ કરતા હતા. સદગુરુ મુક્તાનંદ સ્વામીની સાથે નાના નાના 8-10 સંતો છે અને સારંગપુરની પાદરેથી પસાર થયા અને ત્યાં કોઈક દ્વારા જાણ થઈ કે ભગવાન શ્રી હરિ હાલ સારંગપુરની અંદર દીવા ખાચરના દરબારમાં વિરાજે છે. નાના સંતોના કાને જયારે આવા શબ્દો સંભળાણા એટલે સંતોએ મુક્તાનંદ સ્વામીની પાસે આવી હાથ જોડી વિનંતી કરી કે સ્વામી, 6 મહિનાના વાણા વીતી ગયા છે, જેના માટે ભેખ લીધો છે, જેના દર્શન માટે સમગ્ર સંસારને છોડી દીધો, કેવળ એક દર્શનની લાલસા વાળા એવા અમે સંતો 6 મહિનાથી હજી ભગવાન શ્રી હરિના દર્શન નથી થયા. માટે હે ગુરુષ્માન મુક્ત મુનિ, મહારાજ હાલ સારંગપુરમાં વિરાજે છે, તો મહારાજના દર્શન થાય એવી કૃપા કરો. મુક્તાનંદ સ્વામી કહે છે, સંતો પણ મહારાજની આજ્ઞા નથી. નાના નાના સંતો કહે છે કે સ્વામી, મહારાજની આજ્ઞા નથી એ વાત અમે પણ જાણીએ છીએ, મહારાજના રાજીપામાં રાજી રહેવું એ સમજીએ છીએ, છતાંય પણ નજીક રહ્યા છીએ એટલે મહારાજના દર્શનમાં અમારું મન તણાય છે કે જરાક મહારાજના ખાલી એક ઘડી દર્શન થઈ જશે ને તોય આત્મ સંતોષ માની લેશું કે અમને બધુંય મળી ગયું. જે 6 મહિનાથી સમાજની અંદર વૈરાગી બાવાના તાડન અને તિરસ્કાર સહન કરીએ છીએ, અજ્ઞાની લોકો થકી થતા અપમાનોને સહન કરીએ છીએ ને, એકવાર ખાલી ભગવાન શ્રી હરિના દર્શન થશે ને
એ બધાએ દુઃખ ભૂલી જવાશે. મુક્તાનંદ સ્વામીને એમ થયું, સંતોની ચાલો હૃદયની ભાવના છે તો મહારાજના દર્શન કરાવું, પણ સીધા નહીં. એ ગામને પાદર એક ખેતર, એ ખેતરના એક પટેલ હળ હાંકતા હતા. પટેલને જઈને વાત કરી છે કે ભઈલા, આ સાનંગપુરમાં જીવા બાપુના દરબારમાં મારા ઈષ્ટદેવ ભગવાન શ્રીહરિ છે, જાઓ એમને કહો કે સદગુરુ મુક્તાનંદ સ્વામી મંડળ સહિત અહીંથી નીકળ્યા છે, આપના દર્શનની ઈચ્છા છે. ભઈલા આટલું કામ કર, અમે તારા ઉપર રાજી થશું. ગુણભાવ વાળો ધર્મ પ્રેમી એ પટેલ કહે છે, સારું સાધુ મહારાજ, તો હું જાઉં છું. હળને છોડી અને એ પટેલ ત્યાંથી નીકળ્યા. જેવા ખાચરના દરબારમાં ભગવાન શ્રીહરિ વિરાજમાન હતા, ત્યાં જ ભગવાન શ્રીહરિને પ્રાર્થના કરી છે કે હે પ્રભુ, આપના સંતો ગામને પાદર આયા છે, એમને દર્શનની ઈચ્છા છે. એમાં મોટેરા મુક્તાનંદ સ્વામી છે અને આપની આજ્ઞા લેવડાવે છે કે આપના દર્શનની એમની ઈચ્છા છે, તો આપ આજ્ઞા આપો, આપની જે મરજી હોય તે કહો. અને એ વખતે ભગવાન શ્રીહરિ એમ કીધું, પટેલ જાઓ, એ સંતોને એમ કહી દેજો કે જે પગલે આવ્યા છો ને એ જ પગલે પાછા જતા રહો. કઠણ કામ છે ભક્તજનો. પટેલને અંતરમાં બહુ દુઃખ થયું, છતાંય આજ્ઞા થઈ, કહ્યા વિના છૂટકો નથી. પટેલ ગયા છે પાદરે, પોતાના ખેતરમાં રહેલા સંતોને કહે છે. સંતો તો એટલા બધા આતુર હતા કે હમણાં પટેલ આજ્ઞા લઈને આવશે, આપણને મહારાજના દર્શન થશે. 6 મહિનાથી મહારાજના દર્શન થયા નથી, હમણાં મારા વહાલાના દર્શન થશે. આહા, એ માણીગર માધુરી મૂર્તિને અમે નિરખશું, નેણા ભરી 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 અને એનું પાન કરશું. સંતો દર્શનની તાલાવેલી વાળા હતા, પણ જાય પટેલ હાવ ઉદાસ મુખી આવ્યા છે. સંતોને થોડો અણસાર આવી ગયો કે કંઈક દારમાં કાળું છે. ઉતાવળા સંતોએ પટેલને પૂછ્યું, પટેલ કહો તો ખરા, ભગવાન શ્રીહરિની આજ્ઞા શું છે? પટેલે કહ્યું છે કે સંતો, ભગવાન શ્રીહરિની આજ્ઞા છે, જે પગલે આવ્યા છો એ જ પગલે પાછા જતા રહો. આટલા શબ્દ સાંભળતા ભક્તજનો તમામ સંતોના આંખમાં આંસુ આવી ગયા છે. ધ્રુસકે ને ધ્રુસકે સંતો રડવા લાગ્યા. પટેલથી આ દ્રશ્ય જોયું જતું નથી. મુક્તાનંદ સ્વામી સંતોને સમજાવે છે કે સંતો, રડશો ની બાપ, મહારાજની મરજીમાં રહેવામાં સુખ માનો. મહારાજની જે પ્રકારની પ્રસન્નતા છે એમાં રહેવું એ જ આપણું જીવન. ચાલો સંતો, સ્નાનાદિ કરી લો અને અહીંથી હવે આપણે પરબારા પાછા નીકળી જઈએ. રડતા સંતોને જોઈને પટેલને દુઃખ થયું. એને એમ થયું કે આ કેવા પ્રકારના ભગવાન કહેવાય, જેને ઘરબાર છોડી એક જીવનનો આધાર જે ભગવાન શ્રીહરિને માન્યા છે, એ સંતોને ખાલી દર્શનની પણ ના. હમણાં જ હું સ્વામિનારાયણ પાસે જાઉં અને કહું, અને પટેલનું હૈયું હાથમાં નર્યું. આવ્યા પાછા દરબારમાં, ભગવાન શ્રીહરિની પાસે આવ્યા. એને તો કઈ સત્સંગ હતો નહીં, અને આવીને સીધા ભગવાન શ્રીહરિને કહેવા લાગ્યા, તમે કેવા ભગવાન? ભગવાન શ્રીહરિ કેમ કહે છે, પટેલ કેમ? અરે તમે તો નિષ્ઠુર છો, નિષ્ઠુર. જેને તમારા માટે ઘરબાર છોડ્યા, જેને તમારા માટે કેટલું સહન કર્યું, એ સંતોને દર્શનની મનાય. ભગવાન શ્રીહરિ કહેવા લાગ્યા, કેમ પટેલ?
તો શું હજી સંતોએ ફરી આજ્ઞા મંગાવી છે? નહીં સ્વામિનારાયણ, એને આજ્ઞા નથી મંગાવી. એ તો ચાલવા પાછા જતા રહેવા તૈયાર થયા છે. પણ હું મારી ઈચ્છાથી આવ્યો છું. એ સંતોના આંખમાં આંસુ મારાથી જોયા ન ગયા. ભગવાન સ્વામિનારાયણ ઉભા થઈ ગયા. પટેલ, શું મારા સંતો રડતા હતા? પટેલે મસ્તક નમાવીને કીધું કે હા સ્વામિનારાયણ, એક એક સંતોના આંખમાં આંસુ હતા. ભગવાન શ્રીહરિની આંખ ભીની થઈ છે. ભગવાન શ્રીહરિ રડવા લાગ્યા. મારા દીકરા સમાન મારા સંતો ઉદાસ થયા. જેને સુખ આપવા માટે તો પૃથ્વી ઉપર મારું અવતરણ છે. અરે, મેં એને શું આજ્ઞા કરી દીધી? નાજા ભગતને કહે છે, નાજા ભગત જલ્દી મારી ઘોડી તૈયાર કરો, મારે સંતોને સામે ચાલીને દર્શન દેવા જવું છે. ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણને સંતો જેટલા વાલા હતા એવું દુનિયામાં કોઈ પદાર્થ વાલું નહોતું. કારણ કે જેને પોતાનું સમગ્ર જીવન ભગવાને માટે સમર્પણ કર્યું હોય તો ભગવાનને કેમ વાલા ન લાગે? નાજા જોગ્યાએ ઘોડી તૈયાર કરી. ભગવાન શ્રી હરિ સલાંગ મારી ઘોડી ઉપર વિરાજમાન થયા. કાઠી ભક્તજનો સાથે હતા. મહારાજ કે તમે તમારી રીતે આવજો, હું જાઉં છું. અને સીધા ભગવાન શ્રી હરિ પુરપાટ એ સારંગપુરની પાદરે પટેલના ખેતરમાં પહોંચી ગયા છે. અને હજી તો સંતો નાઈ ધોઈ અને જ્યાં નીકળવાની તૈયારી કરે, ચાલવા લાગ્યા. દૂરથી ભગવાન શ્રી હરિ બૂમ પાડી, સંતો, હે સંતો, આગે ના જશો. મહારાજનો અવાજ સાંભળીને જ્યાં સંતોએ પાછળ જોયું તો ભગવાન શ્રી હરિ પુરપાટ માણકી ઘોડી દોડાવીને આવતા હતા. અને હર્ષ ઘેલા સંતો મુક્તાનંદ સ્વામીને કહેવા લાગ્યા, સ્વામી, સ્વામી, મહારાજ દર્શન દેવા પધારે છે. અને સ્વામી પણ આનંદમાં આવી ગયા. મનમાં મૂંઝવણ હતી કે સંતોના હવે દુઃખને કેમ ટાળીશ. પણ ત્યાં તો મહારાજ નજીક આવી ગયા. તમામ સંતો ભગવાન શ્રી હરિને દંડવત કરવા લાગ્યા. ભગવાન શ્રી હરિ કે હા હા સંતો, રાખો રાખો, એમ કઈ ઘોડી ઉપરથી ભગવાન નીચે ઉતરી એક એક સંતોને બાથમાં ગાલીને મારો વાલો ભેટ્યા છે. પણ ભક્તજનો, મારે વાત આ પ્રસંગમાંથી એ કહેવી છે, મુક્તાનંદ સ્વામી અને સંતોને એક તાન, મહારાજ જે પ્રકારે રાજી થાય બસ એવું જ કરવું. હૃદયની ભાવનાઓને, હૃદયની ઉર્મિઓને હૃદયમાં જ સમાવી. પણ ક્યારેય મારો નાથ અમારા ઉપર નારાજ ન થાય બસ. નહીતર ભક્તજનો, આ એક એક સાધુ એવા સમર્થ હતા, ધારે તો દુનિયાના બાદશાહ થઈ અને ફરે એવા હતા. પણ તેને ભગવાને રાજી કરવાનું તાન હતું. એના માટે દુનિયાની મોટપ એ સાવ તણખડા તુલ્ય હતી. બસ આ મુક્તાનંદ સ્વામીના જીવનમાંથી એક શીખ હું અને તમે લઈ લઈ. આપણી પાસે જે કંઈ છે બસ એમાંથી ભગવાને રાજી કરી લઈએ. અને ભગવાને રાજી કરવા માટે ભક્તજનો એવું નથી કે બહુ ઝાઝા આપણી પાસે રૂપિયા હોય, દુનિયાની આપણી પાસે મોટપ હોય, જ્યાં કંઈ આપણે નિર્માણ કરવા ઈચ્છીએ ત્યાં આપણું ધાર્યું જ બધે થતું હોય એવી કોઈ વાત નથી. આજે જ્યારે બહેનોના મંદિરનું મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ હોવાને કારણે ઝાઝી સંખ્યામાં માતાઓ બહેનો બેઠા છે. આ પ્રસંગમાંથી એક શીખ લેવાની છે. આપણી પાસે જે કઈ છે એ ભગવાન શ્રી હરિના રાજીપા માટે છે. જો એક એ મંત્ર હૃદયમાં સ્થિર થઈ ગયો તો બધાય શાસ્ત્ર આપણે ભણી ચૂક્યા. ગઢડાની અંદર એક રતન ડોસી, બિચારી એટલી ગરીબ બાઈ, ભગવાન શ્રી હરિની સેવા, કાઠી દરબારો કરે, બીજા ત્રીજા દરબારી ભક્તો ભગવાન શ્રી હરિની સેવા કરે. આ રતન ડોશીના મનમાં એમ થાય કે આ હા 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 એ ભલે બાપુ, આ દાદા ખાચર ભગવાન શ્રી હરિની કેવા સેવા કરે છે. હું ગરીબ વિધવા ડોશી, મારી આગળ પાછળ કોઈ નહીં, હું શું સેવા કરું? અને હું જઈ દરબારમાં જાઉં કે મારે સેવા કરવી છે તો
મારો આ દરબારમાં ભાવ પણ ક્યાંથી પૂછાય, માટે કાંઈક એવો ઉપાય કરું કે જેને કારણે ભગવાન મારા ઉપર રાજી થાય. ગરીબાઈ તો ભક્તજનો એટલી, રોજના જંગલમાં જઈ સૂકા લાકડા વેણી અને એનો ભારો તૈયાર કરી અને એ ભારાને ગામમાં વેચે ત્યારે એને એક ટાઈમ માન ખાવાનું પૂરું થાય. આવી ગરીબાઈ, આગળ પાછળ કોઈ વંશ વેલો નહીં. એ રતન ડોશી બસ બેઠી બેઠી વિચાર કરે છે, કાંઈક કરો જેથી કરીને મારો વાલો મારા ઉપર રાજી થાય. અને એમાં એને ઉપાય સૂજી ગયો. અને જેને સેવા કરવી હોય, ભગવાનના રાજીપાનો ભાવ હોય ને, એને તો ઉપાય મળી જ રહે. રતન ડોશી નક્કી કર્યું, દરરોજ ભગવાન શ્રીહરિ અહીંથી લક્ષ્મીવાડી જાય છે, સંતો પણ અહીંથી લક્ષ્મીવાડી ઉઘાડા પગે જાય છે, અને ભગવાન શ્રીહરિના ભક્તો પણ અહીંથી લક્ષ્મીવાડી જાય છે. પણ એ વખતના રસ્તા એવા, રસ્તામાં હાલતા કાંટા ને કાંકરા હોય. આ રતન ડોશીએ મનમાં વિચાર કર્યો કે હવે મારે ઈ સેવા કરવી, સવારમાં વહેલી જાગી જવું અને દાદા ખાચરના દરબારથી લક્ષ્મીવાડીના ગેટ સુધીનું મારે વાડી નાખવું. પણ બિચારીની પાસે પૈસા નથી. એને હવે વિચાર કર્યો શું કરવું. લાકડાના ભારા વેચે, એમાંથી થોડોક સીધો લાવે, એમાંથી પોતાનું ગુરુજનને 2 પૈસા બચાવે. અઠવાડિયે 10 દિવસે તો સાવરણો પણ તૂટી જાય તો એ બદલાવાય પૈસા તો જોઈએ ને. એમાંથી બચાવી અને સાવરણો લે અને એ પોતાના સાવરણાથી જાતે સેવા આ રતન ડોશી મંડ્યા કરવા. અને હવે તો કોઈને ખબર નથી, વહેલા વળાઈ જતું. સૌ સંતો ભક્તોને એમ થાય કે કોણ વાળી જતું હશે. અને એમાં ભક્તજનો એકવાર ભગવાન શ્રીહરિની લક્ષ્મી વાડીએ જવું. મહારાજ ઘોડી પર બેઠા હતા, રસ્તો ચોખ્ખો ચટ મહારાજે જોયો. મહારાજના જોકે અંતર્યામી હતા છતાંય પણ આજ દેખાડું હતું. મનમાં એમ હતું કે કોણ આ રસ્તો સાફ કરતા હશે. અને વહેલા ભગવાન શ્રીહરિ નીકળ્યા. ત્યાં એક વૃદ્ધ ડોશી એ સેવા કરતા હતા. ભગવાન શ્રીહરિ કીધું, બેન માજી તમે કોણ છો? માજીને આજ દર્શન થયા સવારના વહેલા. ભગવાન શ્રીહરિને હાથ જોડી, હાથમાં સાવરણો ઊભી મહારાજને કહે છે કે મહારાજ હું રતન ડોશી છું. માં તમે દરરોજ તમે સાફ કરો છો આ રસ્તો? હા મહારાજ, આપની કૃપાથી, આપની પ્રસન્નતા માટે હું કરું છું. મહારાજ બહુ રાજી થયા. હવે ઘટના એવી બનેલી, એ દિવસે પાછા રતન ડોશી જયારે લાકડા વીણવા ગયા હતા, એમાં થોડા કંટોલા એને મળ્યા. મનમાં વિચાર થયો કે આ કંટોલાનું શું કરું. બીજું વસ્ત્ર તો બિચારી પાસે હતું નહીં, એટલે હાડલે થોડા કંટોળા લીધા કે લાડુબા જીવબાને આપીશ. મારી પાસે બજારમાં ખરીદી શકાય એવું લીલું શાકભાજીના તો પૈસા છે નહીં. એક બચે છે એમાં સાવરણો લઈને પણ મારા પૈસા પૂરા થઈ જાય છે. તો આ લાડુબા જીવબાને આપીશ. ભગવાન શ્રીહરિને કંટોલાનું શાક કરી અને ખવડાવે. એટલે એ હાડલે બાંધેલા હતા. ભગવાન શ્રીહરિ નજીક આવ્યા અને રતન ડોશીને કહે છે, માં આ તમારા હાડલે શું બાંધેલું છે? એ રતનબા મહારાજને કહે છે કે મહારાજ કંટોલા છે. મહારાજ કે દેખાડો તો ખરા, અમે ખાઈ એવા છે ને? અરે મહારાજ તમારા માટે જ છે. પ્રભુ લાડુબા જીવબાને આપવા માટે આ લઈ જવાની હતી, પણ આટલું સાફ કરીને પછી જવું. મહારાજ કે લાડુબા જીવબા નથી આપવું, લાવ હું જ લઈ જાઉં. ભગવાન શ્રીહરિ જયારે લેવા તૈયાર થયા એટલે રતનબા કહેવા લાગ્યા, મહારાજ શેમાં આપું? કે સાથે સેવકો કે મહારાજ ઉભા રહ્યો તો દરબારમાંથી એક વસ્ત્ર કે એક ટોપલો, વાંસનો ટોપલો લઈને આવું. મહારાજ કે એ તો જીવની ટેવ છે, કંઈક જોઈ. આ હું કામનો? પોતાનો ખેસ હતો એ ભગવાન શ્રીહરિ આગળ લંબાવ્યો અને રતનબાને કે આમાં કંટોલા નાખી દો. અને રતનબાએ કંટોલા એમાં નાખ્યા. ભગવાને બાંધીને બ્રાહ્મણ જેમ ખભે નાખે ને એમ મારા નાથે ખભે નાખ્યા. ડોશીને તો આનંદ થઈ ગયો. અને ભગવાન શ્રીહરિ કે હવે લક્ષ્મીવાડી નથી જવું. પાછા આવ્યા. લાડુબા જીવબાને કહે છે, લાડુબા જીવબા આજ શાક શું કરવાના છો? અરે મહારાજ તમે કહો તે શાક અમે કરીએ. મહારાજ કે તમારો કોઈ વિચાર ખરો? કે મહારાજ
અમારો તો વિચાર 5 હાથ નામ આપ્યા કે આમાંથી કઈ કરશું. મહારાજ કે એક કે નહીં, આજ લો આ કંટોલાનું શાક કરજો. મહારાજે કહે છે, અરે મહારાજ સવારના પોરમાં આ કંટોલા ક્યાંથી? ત્યારે મહારાજ કેવા લાગ્યા, આ કંટોલા તો એક પ્રેમ રસમાંથી, એ પ્રેમના ઝાડમાંથી ઉગેલા કંટોલા છે. એ ક્યાંથી તો પછી કહીશ, પણ આનું તમે શાક બનાવો. લાડુબા જીવુબાએ ભક્તજનો શાક બનાવ્યું અને શાક તૈયાર થયું. ભગવાન શ્રી હરિને પ્રભુને કહ્યું છે, પ્રભુ પધારો જમવા. ભગવાન શ્રી હરિ કે આવીશ, પણ જાઓ ભગુજી, ઓલી ડોસીને બોલાવી લાવો. ભગુજી ગયા છે, રતન ડોસીને બોલાવીને લાવ્યા. મહારાજ કે માજી બેસો. અને પછી અનંત કોટી બ્રહ્માનો ધણી એક ગરીબ ડોસીનો ભાવ જોઈ અને પ્રભુ એની સામે બાજરાનો રોટલો અને કંટોલાનું શાક મંડ્યા જમવા. અને ડોસીમાની આગળ હસતા જાય અને પ્રસાદી મહારાજ આપતા જાય. અને લાડુબા જીવબા જોયા કરે કે આ ડોસી ઉપર મહારાજ આટલા બધા રાજી કેમ હશે. પણ પછી બધી મહારાજે વાત કરી ત્યારે ખબર પડી, મહારાજ એટલા બધા અઢળક ડળી ગયા. મહારાજે લાડુબા જીવબાને કીધું કે લાડુબા જીવબા, આમને અમારું દિલ જીતી લીધું છે. આ કઈ ભક્તજનો લાખો રૂપિયાની સેવા નહોતી. એની આગળ લાખો રૂપિયા કઈ દ્રષ્ટિમાં ખરા? જેની એક ભ્રકુટીથી આખા બ્રહ્માંડો નાશ પામે, જેના એક સંકલ્પથી આખા બ્રહ્માંડો સર્જાઈ જાય, એવા ભગવાનને માટે કઈ કરોડો રૂપિયાની જરૂર નથી. બાપ, આપણી પાસે જે કઈ હોય ને, સંપત્તિ હોય તો સંપત્તિ, સમય હોય તો સમય, અને શરીર સામર્થ્ય હોય તો સેવા કરીને રાજી કરી શકાય છે. ભગવાન શ્રી હરિ લાડુબા જીવબાને કહે છે કે આને તો અમારું દિલ જીતી લીધું. આને અમે રાધા અને લક્ષ્મી તુલ્ય માનીએ છીએ. લ્યો, ભગવાન શ્રી હરિ શું કહે છે? આને અમે રાધા અને લક્ષ્મી તુલ્ય માનીએ છીએ. માટે આને ઝૂંપડામાં ન રહેવાનું હોય બાપ, આને તમારા મહેલની અંદર રહેવાનું હોય. માટે હે લાડુબા જીવબા, આજથી આ રતનબાને તમારા ભેગા રાખો. હવે એ વખતે તો ભક્તજનો, એ રતનબાઈ જે આનંદનો અનુભવ કર્યો હશે એને તો કોણ જાણી શકે. કેટલા વર્ષોથી નિરાધાર બાઈ, ગરીબ બાઈ, આજ એક ભગવાન શ્રી હરિને રાજી કરીને કૃતાર્થ થઈ ગઈ. બસ પછી તો દરબારમાં રહે છે. 6 મહિના હજી તો વીત્યા. વૃદ્ધ ડોશીને ભગવાન શ્રી હરિ અંતકાળે લેવા આવ્યા. ડોશીમાં, હવે રાજ દરબારમાં તમારું સ્થાન નહીં, ઝૂંપડામાંથી મહેલમાં આવ્યા. હવે મહેલમાંથી મારા અક્ષરધામમાં આવો. તમારા સ્થાન તો ત્યાં અમે રાખ્યા છે. તમને કંઈક થાય તો તાળીઓ પાડજો. હાવ મેઢાના મેઢા નો રહેતા. ત્યાગે તપે ખપી જાય રે, તોય ધામે ન જવાય રે. એમ નિષ્કુળાનંદ સ્વામી કહે છે, માણસો ત્યાગ, તપ, જોગ જગન કરી અને જીવન આખું પૂરું કરી નાખે ને તો અક્ષરધામ મળતું નથી. એ તો સહેજે સહેજે ભગવાન શ્રી હરિના રાજીપામાં મળી જાય છે. અને આ સભામાં બેઠેલા તમામ ભક્તજનોએ ખરેખર જેને કઈ યથ કિંચિત નાની મોટી સેવા કરી હશે ને, ખરેખર ભગવાન રાજી થઈ જ ગયા છો. અરે સારંગપુરની અંદર ભગવાન શ્રી હરિ જયારે મોટા ઉત્સવનું નિર્માણ કરતા હતા, મહારાજને બહુ મોટો ઉત્સવ કરવાનું મહારાજે વિચારેલું. અને સભા બેઠી હતી. સભામાં ભગવાન શ્રી હરિ વાત દોહરાવી કે હે ભક્તજનો, અમારે આ સારંગપુરની અંદર એક મહા મોટો ઉત્સવ કરવો છે. જેની યથાશક્તિ હોય સેવા કરો. અને એમાં બધા બોલવા લાગ્યા. રતિભાઈ જેવા કે હે મહારાજ, અમારા 5 લખી લેજો. કોઈ કે અમારા 10 લખી લેજો. કોઈ કે અમારા 2-3 લખી લેજો. લાખો, 5 રૂપિયા નહીં. હાઉ સૌની શ્રદ્ધા અને શક્તિ પ્રમાણે લખવા લાગ્યા. પણ આજ ભગવાન શ્રી હરિને એમ થયું કે પુરુષ ભક્તજનોએ તો લખ્યો છે, પણ મારે સ્ત્રી ભક્તોના હૃદયની ભાવના અને શ્રદ્ધા કેવી છે એ પણ જોવું છે. મહારાજે સ્ત્રી ભક્તોને કહ્યું કે હે સ્ત્રી ભક્તો, આપની પણ યથાશક્તિ ઈચ્છાઓ યા યજ્ઞમાં સેવા નોંધાવો. અને એવા વખતે ભક્તજનો, એ સારંગપુરના એક નંદુબાઈ ભરવાડ,
જે જીવા ખાચર સારંગપુરના એના દરબારની અંદર અવારનવાર આવતા, એમાંથી એમને સત્સંગ લાગેલો. એમને યોગે કરીને એમના પતિ હાજાભાઈને પણ સત્સંગ લાગેલો. અને બધા બેનો ભક્તો પણ પોતપોતાની ઈચ્છા પ્રમાણે બોલવા લાગ્યા. ત્યારે ભગવાન શ્રીહરિની આમ દ્રષ્ટિ ગઈ ઓલા નંદુબાઈ ભરવાડ ઉપર. નંદુબાઈ સામે દ્રષ્ટિ ગઈ. મહારાજ કહે છે કે નંદુબાઈ, કારણ કે એમના અંતરના સંકલ્પોને ભગવાન જાણતા હતા. મહારાજ કહે છે નંદુબાઈ, તમારો કોઈ સંકલ્પ ખરો? અને ભક્તજનો એ સભામાંથી નંદુબાઈ ઉભા થયા. ઉભા થઈ અને એ વખતના ભરવાડો તો ઘરેણા પણ એવા ચાંદીના પહેરે, અને કડલાનો વજન જો આપણા ખીચામાં હોય તો ભારે લાગે. જાડા જાડા કડલા જે કઈ બલોયા હતા. આવ્યા ભગવાન શ્રી હરિની પાસે અને આવી અને મહારાજને કહે છે કે મહારાજ લ્યો, એક એક બલિયાન કડલા ઉતારી ભગવાન શ્રી હરિની પાસે સમર્પણ કરી અને મહારાજને કહે છે કે મહારાજ લ્યો, મારા હાથમાં હતું ને બધું મેં તમને સમર્પણ કર્યું, આ ઉત્સવની અંદર તમે વાપરો. ત્યારે ભગવાન શ્રી હરિ નંદુબાઈને કહેવા લાગ્યા કે નંદુબાઈ, હા હા, આટલું બધું ન હોય, ભગતને પૂછ્યું છે ને. ત્યારે નંદુબાઈ કહે છે મહારાજ, પૂછવાની કોઈને જરૂર નથી. ત્યારે ભગવાન શ્રી હરિ કડલું લઈને કહે છે કે અમારો યજ્ઞ તો હવે પૂરો થઈ ગયો છે, હવે તો ખાલી વિધિ બાકી રહ્યો. બાકી ખરો યજ્ઞ તો આ એક પ્રેમી ભક્તની શ્રદ્ધાથી જ પૂર્ણ થઈ ગયો. આ સભાની અંદર પણ આમાં બધાની મને ખબર ન હોય, પણ ઘણા ભક્તજનોએ, સ્ત્રી ભક્તોએ તન મનથી સેવા કરી હશે અને બંને સાંખ્યોગી ભાવનો રાજીપો પણ મેળવ્યો હશે. બસ મારી વ્યાસપીઠ ઉપરથી જેને જેને તન મન અને ધનથી જે કઈ નાની મોટી સેવા કરી છે, બસ ભગવાન શ્રી હરિની પ્રાર્થના કરી કે હે મહારાજ, આપના રાજીપાને માટે જે જે ભક્તજનોએ સેવા કરી છે ને, સૌ ઉપર આપ ખૂબ રાજી થજો. બસ ભક્તજનો, એક જ જીવનમાં મંત્ર બનાવો. મારા હર કોઈ વિચાર ભગવાન શ્રી હરિના રાજીપાના હોય. મારી તમામ સંપત્તિ ભગવાન શ્રી હરિના રાજીપામાં હોય. બસ આ મુક્ત મુનિના જીવનમાંથી આટલી શીખ લેવી. આગળ સદગુરુ મુક્તાનંદ સ્વામી મહાત્મય વિભાગમાં લખે છે, સ્વામી કહે છે કે જ્યારે આ ભારત ભૂમિની અંદર ચારે બાજુ અંધાધૂંધી ચાલી રહી હતી, એટલો બધો અધર્મ વ્યાપ્યો હતો, ત્યારે માં પૃથ્વીએ ભગવાન શ્રી હરિનો પોકાર કર્યો છે કે હે નારાયણ, સમુદ્ર અને પર્વતોના ભારને સહન કરી શકાય પણ પાપીઓના ભારને સહન કરી શકતી નથી. માટે હે દયાળુ, તમે પધારો અને અધર્મીઓનો નાશ કરો. બીજી બાજુ ભક્તજનોની પ્રાર્થના હતી કે હે પ્રભુ, આ અધર્મીઓમાંથી અમે કેમ અમારો બચાવ કરશું? અને એ પ્રાર્થનાને અક્ષરાધિપતિ પુરુષોત્તમ ભગવાને સાંભળી છે. ભગવાન શ્રી હરિ સંવત 1837 આપણે સાંજે જેમનો જન્મોત્સવ ઉજવવાનો છે. ચૈત્ર સુધી 9મીને દિવસે નાનકડા એવા છપૈયાપુરની અંદર પ્રભુ પ્રગટ થયા. 11 વર્ષ સુધી ભગવાન શ્રી હરિ એ છપૈયા અને અયોધ્યાની અંદર લીલા કરી માતા પિતા અયોધ્યાવાસી અને છપૈયાવાસીને સુખ આપી 7 વર્ષ સુધી વન વિચરણ કરી અને 2 વર્ષ સુધી સદગુરુ રામાનંદ સ્વામીની સાથે રહી અને આ સંપ્રદાયની, ઉદ્ધવ સંપ્રદાયની ધુરંધરા સંભાળી 29 વર્ષ સુધી પૃથ્વી ઉપર રહી હજારો અને લાખો જીવોને જ્યારે પોતાને શરણે કરી અને અંતે ભગવાન શ્રી હરિએ એવો સંકલ્પ કર્યો કે મારે આ પૃથ્વી ઉપર આવીને જે કામ કરવાનું બાકી હતું એ કામ મેં પૂર્ણ કર્યું. લેશ માત્ર હવે જીવના મોક્ષને માટે કાર્ય અધૂરું રહ્યું નથી. છતાંય પણ ભક્તજનો, આપણે માણસ એવા છીએ ને, આપણી બુદ્ધિ એવી. ભગવાન શ્રી હરિ ગઢપુરમાં એકાંતમાં બેઠા એવો વિચાર કરે કે કાંઈક પણ કાર્ય મારું બાકી નથી રહ્યું. છતાં આપણને એમ થાય કે આટલું કામ તો ફલાણા કરવા આવ્યા, ઢીકડા કરવા આવ્યા છે. એકવાર મોટા મહારાજ શ્રી આજથી લગભગ 15-17 વર્ષ પહેલા એક સભામાં બહુ સુંદર વાત કરી, તમને સંભળાવું.
કે અમદાવાદની અંદર એક મોટા આર્કિટેક્ટ પાસે એક ધનાઢ્ય શેઠ આવ્યા અને કહ્યું છે કે મારે આ 500 વારના પ્લોટની અંદર સારામાં સારો અમદાવાદમાં બંગલો ન હોય એવો બંગલો બનાવવો છે, માટે તમે એનો પ્લાન કરો. એ આર્કિટેક્ટે પ્લાન બનાવ્યો. પ્લાન એકદમ પૂર્ણ થયો. આખા અમદાવાદ શહેરમાં આવો કોઈ બંગલો નહીં બન્યો હોય. પ્લાન જ્યારે પૂર્ણ થયો, શેઠ જોવે છે, શેઠને પ્લાન ખૂબ ગમ્યો. આખા અમદાવાદમાં આવો ક્યાંય બંગલો નહીં હોય, પણ એવા વખતે શેઠે એટલું આર્કિટેક્ટને સૂચન કર્યું કે બધું સારું, પણ આ રૂમની અંદર મારે એક પંખો લગાડવો છે. આર્કિટેક્ટે કહ્યું કે મારું આ કામમાં વચ્ચે કોઈ ડિસ્ટર્બ નહીં, મારે અહીં પંખો લગાવો છે, એ તમારી વાત આમાં નહીં ચાલે. તો પણ ઓલા શેઠ કેવા લાગ્યા કે નહીં, મારે અહીં પંખો લગાડવો છે, માટે પ્લાનમાં તમે પંખો એડ કરો. ત્યારે એ આર્કિટેક્ટે એમ કીધું કે સાંભળી લ્યો શેઠ, આ પ્લાનમાં પંખો તો ફિટ કરવું, પણ અહીં તમારે લખવું પડશે કે આ જે પંખો લગાડવામાં આવ્યો છે એ આર્કિટેક્ટના વિરુદ્ધમાં રહીને મેં લગાડ્યો છે એવું લેબલ લગાડો તો જ પંખો અહીં કને ફિટ થશે, બાકી મારા પ્લાનમાં કોઈ ફેરફાર નહીં થાય. એક આર્કિટેક્ટને એવું ગૌરવ હતું કે આમાં મારામાં કોઈ ખામી ન કાઢી શકે. એટલે શેઠે પ્રશ્ન કર્યો કે એમ કેમ? તો કે જે જોવા આવશે ને બધું સારું વખાણ છે, પણ આ પંખો કે ઠીક નથી લગાડ્યો, આ યોગ્ય સ્થાને નથી એમ કહેશે. કારણ કે મને મારા ઉપર પૂર્ણ ભરોસો છે, વિશ્વાસ છે. એક આર્કિટેક્ટને પણ પોતાના કાર્ય ઉપર વિશ્વાસ હોય અને એમાં ગમે એવો શેઠ દખલ કરે તો એ સ્વીકારી ન શકે. અને આવા કરોડો આર્કિટેક્ટના પણ આર્કિટેક્ટ ભગવાન સ્વામિનારાયણ જ્યારે સદંગી સંપ્રદાય બનાવ્યો હોય, બરોબર પરફેક્ટ પ્લાન કરી અને આ સંપ્રદાયનું બંધારણ બાંધ્યું હોય, અને પછી આપણે ભક્તજનો એમાં એમ કહી કે અહીં કને આ મૂર્તિ રાખીએ તો જ યોગ્ય લાગશે, અહીં કને આટલો સુધારો કરવા, તો એ તો આપણી બુદ્ધિ છે. ભગવાન શ્રી હરિના ધામમાં એ કઈ મંજૂર થાય નહીં. ત્યાં લખવું પડશે કે આ ભગવાન શ્રી હરિના વિરુદ્ધમાં રહી અને આટલું કામ અમે કરીએ છીએ. ભોળી પ્રજા છેતરાશે પણ ભગવાન છેતરાતા નથી. એવી અદભુત વાત મોટા મહારાજશ્રી કરી હતી. મારે કથામાં આગળ જવું છે. ભગવાન શ્રી હરિ વિચાર કર્યો, મારું કામ પૂર્ણ થયું. પ્રભુ પોતાના સંકલ્પ પ્રમાણે ભક્તજનોને ધીરજ આપી અને જ્યારે આ લોકની અંદર માનુષ લીલા સંકેલી પ્રભુ પોતાના ધામમાં જ્યારે પધાર્યા છે, પંચભૌતિક શરીરનો ત્યાગ કરી ભલે દિવ્ય સ્વરૂપે સત્સંગમાં હતા, પણ હજારોના હૃદયમાં ભગવાન શ્રી હરિના ગયાનું બહુ દુઃખ. ભક્તજનો ખૂબ રડવા લાગ્યા, કોઈને શાંતિ નથી. પ્રભુના વિરહના દુઃખમાં બધા ભક્તજનો રડ્યા કરે છે. ભગવાન શ્રી હરિ નાની ઉંમરના અયોધ્યા પ્રસાદજી અને રઘુજી મહારાજને આખા સંપ્રદાયની ધુરંધરા સંભાળવા માટે આપી. આજ બંને આચાર્યોને પણ વિચાર આવે છે કે આ લાખો ભક્તજનોના વિરહને અમે કઈ રીતે એમાંથી એમને બહાર કાઢી શકશું. બંને મહારાજ શ્રીને કઈ સૂઝ નથી પડતી. આગેવાન સંતોને બોલાવીને નક્કી કર્યું, એક વિશાળ ભક્તજનો દાદા ખચરના દરબારમાં સભા ગોઠવવામાં આવી છે અને સભાની અંદર સૌ સંતો ભક્તો બેસી ગયા, પણ આજે કોઈ સંત કે કોઈ ભક્તજનોના હૈડામાં આનંદ નથી. દરેકના મુખ ઉપર ભગવાનના વિરહનું દુઃખ જણાઈ રહ્યું છે. જાણે કરમાઈ ગયેલા ફૂલની દશા કેવી હોય, પાણી નમળેલા છોડની જેવી દશા હોય, એમ તમામ ભક્તજનોના મુખની દશા આવી હતી. બંને આચાર્યો મૂંઝવણમાં મુકાઈ ગયા, હવે આમને કેમ અમારે ફરી આનંદમાં લાવવા. અને એવા જ સમય આ સત્સંગી જીવનના રચયિતા સદગુરુ સતાનંદ સ્વામી સભાની અંદર પધાર્યા. બંને આચાર્યોએ સદગુરુ સતાનંદ સ્વામીનો સ્વાગત કરી એમને યોગ્ય આસન ઉપર બેસાડ્યા. અને મહારાજ શ્રીના મનમાં વિચાર આવ્યો કે ભગવાન શ્રી હરિને કથા વાર્તાનો બહુ ઉમંગ હતો અને સ્વયં સત્સંગી જીવનના ગ્રંથના
કરતા સ્વયં પોતે આજ આપણી સભામાં આવ્યા છે, એટલે ખૂબ માન સન્માન આપી ઊંચા આસને બેસાડી અને બંને આચાર્યોએ હાથ જોડી અને સતાનંદ સ્વામીને કહ્યું છે કે હે સદગુરુ, આપ ઉપર તો ભગવાન શ્રીહરિ ખૂબ રાજી છે અને એમની આજ્ઞાથી તમે શ્રીમદ સત્સંગી જીવન નામનો ગ્રંથ પોતે લખ્યો છે. અમારું હૃદય એમ કહે છે કે આ ગ્રંથનું શ્રવણ જો તમારા થકી થાય તો જુઓ આ સભાની અંદર જે વિરહ વેદનાની આખું મોજું ફરી વળ્યું છે ને, એમાંથી કંઈક ઉમંગ આવશે. કારણ કે હે સદગુરુ, અમે એમ માનીએ છીએ કે ભગવાનની કથા સિવાય ક્યારે પણ જીવના હૈયાની અંદર પ્રભુનો આનંદ લઈ શકાતો નથી. અને ભક્તજનો, આ સંપ્રદાયનો જે મૂળ કહો ને, આ સત્સંગ સંપ્રદાયનો પાયો કહો ને, તો એ ભગવાન શ્રી હરિની કથા છે. જ્યાં ભગવાન શ્રી હરિની કથા વાર્તા નહીં તો સાંભળી લેવું, સત્સંગના દિવ્ય ગુણો નથી આવી શકતા. અંત્યના 24મા વચનામૃતની અંદર ભગવાન શ્રી હરિ સ્વયં પોતાના મુખે કહે છે, મહારાજ કે જેને કથા વાર્તાનું અંગ નહીં એની કોર એમ અટકણ કરવી કે એને વિશે રૂડા ગુણ નહીં આવે. હવે તો બહેનોને માટે તો સુંદર મંદિરની વ્યવસ્થા થઈ ગઈ. બંને સાંખ્યોગી માતાઓ હવે તો અખંડ કથા વાર્તાઓ સંભળાવશે. માટે તમામ માતાઓને મારી વિનંતી કે મંદિર તો થઈ ગયું, પણ આટલેથી કામ પૂરું કરવાનું નથી. મંદિર થતા થઈ ગયું, ઉત્સવ પણ થઈ જશે, પણ મંદિરમાં બેસી બેસી ખૂબ ભજન કરજો. બંને ભાવોની પાસે બેસી બેસી ભગવાન શ્રી હરિના મહિમાને હૃદયમાં ભરતા રહેજો, તો આ બધો દાખલો કરેલો સાર્થક થશે. નહીતર ઘણા ગામડામાં મંદિરો છે હાવ ઉચ્ચ, માણસ કરતા તો ઉંદર જાજા ફરતા હોય. આપણાને એમ થાય કે આ સત્સંગીઓને માટે મંદિર છે કે આ ચામાચીડિયા અને ઉંદરોને માટે બનાવ્યું છે. પણ ખરેખર આ કહેતા આનંદ થાય, આ મેઢા ગામમાં તો બંને સાંખ્યોગી માતાએ જે દાખલો કર્યો છે, ખરેખર આપણને નમન કરવાનું મન થાય. ધન્ય છે બંને માતાઓને, અને ધન્ય છે આપણા રાજુભાઈને, જેને ખૂબ મહેનત કરી અને આ મંદિરના કાર્યમાં પોતાના વ્યવહારને સાઈડમાં કરી અને ખડે પગે ઊભા રહી અને દાખલો કર્યો છે. બસ હવે ભક્તજનો આને તમે આગળ વધારજો. નહીતર 100 વર્ષ ભાઈઓના મંદિર પૂરા થઈ ગયા, નૂતન મંદિર બહેનોનું થઈ ગયું, અને આમ ને આમ સમય તો ચાલ્યો જશે. બસ મંદિરમાં બેસીને ભજન કરી લેવું. ભગવાન શ્રી હરિનો અચળ સિદ્ધાંત, મારા આશ્રિતજનો, તમે કથા વાર્તાનું અંગ રાખજો. અને એટલા માટે તો સદગુરુ વિહારી લાલજી મહારાજ હરિલીલા મૃતની અંદર લખે છે, સત્સંગનો કૃષ્ણ કથા જ પાયો, 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 જ્યોતિ કદાપી ન બળો જણાયો, 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 સત્સંગ રૂપી સુબતો હવેલી, સત્સંગ રૂપી સુબતો હવેલી, સત્સંગ રૂપી સુબતો હવેલી, સત્સંગ રૂપી સુબતો હવેલી, પડી જવાની ગયેલી છે મોડી, પડી જવાની ગણરી જયેલી,
બિહારીલાલજી મહારાજ કહે છે આ સત્સંગનો પાયો જ ભગવાનની કથા છે. જો પાયો નબળો જણાણો કથા રૂપી તો સમજવો આ ભવ્ય ઇમારત ભગવાન શ્રીહરિ બાંધી છે એ વહેલી કે મોડી અવશ્ય પડી જવાની. અને ભક્તજનો, જે ગામની અંદર કથા વાર્તાનો યોગ નથી, જે ગામમાં સાધુ સંતોનો અવારો જવારો નથી, એ ગામના મંદિરોની દશા પણ દયનીય છે. ત્યારે આ બિહારીલાલજી મહારાજના શબ્દો યાદ આવે. ધન્યવાદ કહેવાય આ સંતોને. અને એમાંય મારા શ્રીદાસ સ્વામીનું મંડળ આખા કાંકરિયા ગામ ફરતે ફરી ફરી સંતો બધા વડીલો છે, પણ એક એક ગામડામાં ફરી ફરી અને સત્સંગનું પોષણ કરે છે. મેળા ગામમાં અવારનવાર સંતો પધારે છે. બહેનોનો સત્સંગ તો ફૂલ્યો ફાલ્યો છે, પણ પુરુષોનો સત્સંગ થોડો થોડો ઢીલો પડે છે. માટે રાજુભાઈને કહી કે મહિને મહિને સંતોને બોલાવતા રહેજો. કોઈ નથી આવતું, હું આવીશ બસ, જો સંતો રાજી હશે તો. આમ તો આવે ને ક્યારેક ક્યારેક, બોલાવો તો આવું, આવશે, સંતો આવશે. પણ હરિભક્તોએ વિચારવું જોઈએ ને, સંતો મહિને આવતા હોય તો મંદિર નાનું પડવું જોઈએ. હવે પુરુષોનું મંદિર પોળું કરો. બાકી હાવ આવે ને 5 જણા બાબાઓ બેઠા હોય, સંતો કથા કરે, હરે હરે, હા હા હેંડો હેંડો સ્વામી, હેંડવા દો. તો પછી સંતો એમ કે ત્યાંથી તો આટલું હેંડી ના આવે, હજી કેટલું હેંડવું ભાઈ. માટે આ બધા મેળા ગામના ભક્તોને ખાસ વિનંતી, ભજન તો ખૂબ કરો છો, પણ આ સત્સંગનો પાયો કથા વાર્તા છે. બને આચાર્યો ભગવાન શ્રી હરિના સમજુ હતા, ઉંમર નાની હતી, પણ સમજણને કારણે આ સતાનંદ સ્વામીને કહે છે કે હે સદગુરુ, અમે મનુષ્ય જીવનની સફળતા ભગવાનની કથા માની છીએ, માટે કથા સંભળાવો. તાત્કાલિક ભક્તજનો મંડપો રોપાણા છે. મુખ્ય વક્તા તરીકે સતાનંદ સ્વામીને રાખવામાં આવ્યા છે, અને હજારો ભક્તજનો અને સંતોની વચ્ચે સતાનંદ સ્વામી કથા સંભળાવી. અને 7 દિવસની કથા જ્યાં પૂર્ણ થઈ, અને 7 દિવસની કથા પૂર્ણ થતા એ જ સમય તમામ સભાની અંદર બેઠેલા ભક્તજનોના હૃદયની અંદર આનંદ આનંદ છવાઈ ગયો. જેમ ઘણા દિવસથી જે છોડને પાણી નંબળ્યું હોય અને હાવ છોડ કરમાવા લાગ્યો અને એને પાણી મળે અને કેવું ખીલવા માંડે, નવા નવા કૂપળો એમાં મંડે આવવા, અને એ જ રીતે આ ભક્તજનોના હૃદયમાં એવો અનુભવ થયો, ભગવાન શ્રીહરિ અમને છોડીને ગયા નથી. ભગવાન શ્રીહરિ આ સત્સંગમાં દિવ્ય સ્વરૂપે છે અને અમારી સાથે ને સાથે જ છે. અને સત્સંગનું ફળ ભક્તજનો એ છે, દેશ દુનિયાની અંદર જાય અને ભગવાનનું સમીપપણું લાગે કે ભગવાન મારી સાથે છે, અને નિર્ભયતાથી દુનિયામાં વિચરણ કરી તો સમજવું કે આપણે કથા વાર્તા સાંભળી છે. એકલા હોય કે હજારો માણસોની વચ્ચે હોય, પણ ભગવાન સ્વામિનારાયણનો સંત અને ભગવાન સ્વામિનારાયણનો હરિભક્ત એમ માને કે હું એકલો નથી. વિધવા હોય તો એમ મને મારો નાથ મારી સાથે છે. ગરીબ હોય તો એમ માને કે અનંત કોટી ભુવનનો નાથ મારી સાથે છે. અમે ગરીબ સાના, અમે વિધવા અનાથ સાના, અમે તો ભગવાન શ્રી હરિને મળવાથી સનાથ થયા છીએ. આવો અનુભવ થાય એ કથાનું ફળ મળ્યું કહેવાય. અને એ સભાની અંદર સદગુરુ મુક્તાનંદ સ્વામી લખે છે, હેમંતસિંહ રાજા એ સભાની અંદર બેઠેલા હતા. જે હેમંતસિંહ દરબાર સભાની શરૂઆતમાં હતા, ભક્તજનોની સ્થિતિને અનુભવતા હતા, આજે એ જ હેમંતસિંહ દરબાર સભા પૂર્ણ થતા એ સભાની અંદર જોયે છે ભક્તજનોના આનંદને એનો પણ અનુભવ કર્યો, અને તરત ઉભા થઈને હાથ જોડી અને સતાનંદ સ્વામીને પ્રશ્ન કર્યા છે. 7 પ્રશ્ન પૂછ્યા. આ ગ્રંથ તો હે સતાનંદ મુનિ અદ્ભુત છે. 7 દિવસની પહેલાની સભા અને 7 દિવસની પછીની સભામાં એ ડિફરન્સને હું જાણી શકું છું. અને આ ચમત્કારનું કોઈ સર્જન થયું હોય તો આ ગ્રંથને કારણે સર્જન થયું છે. માટે હે સતાનંદ સ્વામી, આ ગ્રંથનો મહિમા મને સંભળાવો. આ ગ્રંથ શ્રવણ કરવામાં અધિકાર કોનો? આ ગ્રંથ શ્રવણ કરે એનું ફળ એને શું મળે? કયા સ્થાનની અંદર આ કથા કરવી જોઈએ, કયા કાળની અંદર આ કથા થવી જોઈએ?
અને કથાના વક્તાના લક્ષણ કેવા હોય, કથા શ્રવણ કરનાર શ્રોતાના લક્ષણ કેવા હોય, અને કથાને અંતે વક્તાને દક્ષિણા શું આપવી જોઈએ, આવા 7 પ્રશ્નો પૂછ્યા છે. એમાં પ્રથમ પ્રશ્ન આ ગ્રંથનો મહિમા. પણ ભક્તજનો, ગ્રંથનો મહિમા તો ખૂબ અહીં કને સતાનંદ સ્વામી હેમંતસિંહ દરબારને કહ્યો છે, પણ મારે મહિમાને બહુ વિસ્તારપૂર્વક નથી લેવો, કારણ કે મહિમા તો 5 દિવસની કથા શ્રવણ કર્યા બાદ આપણને વ્યક્તિગત અનુભવ થશે કે 5 દિવસ પહેલા અમારા મનની વિચારધારા કેવી હતી અને આજે ગ્રંથના શ્રવણ પછી અમારા મનની વિચારધારામાં કેટલો ફરક પડ્યો. પણ એટલું અવશ્ય કહીશ, આનો મહિમા ટૂંકમાં કહીશ. સત્સંગી જીવન એટલે સગીમાનું ધાવણ. સાવ ટૂંકું અને ટચ. આપણા ભારતની અંદર સગીમાના ધાવણનો બહુ મહિમા છે. એટલે આપણે કોઈ માયકાંગલો કોઈ ફોસી હોય ને તો આપણે કહીએ કે એલા કોનું દૂધ પીધું છે, તારી હગીમાનું દૂધ નથી પીધું લાગતું. સુરવીર લડવા માટે જાય તો એમ કે હગીમાનું ધાવણ ધાવ્યો તો આવી જા મારી સામે. અને હગીમાનું ધાવણ ધાવ્યો હોય ને છાતીમાં ભાલા લાગે ને તો સામે ઉભો રહે, અને બકરીનું દૂધ પીતું હોય તો સાંભળીને ભાગી જાય. સતાનંદ સ્વામી આ ગ્રંથમાં કહે છે સગીમાના ધાવણ સમાન આ ગ્રંથ છે. તમને મોરબીનો પ્રસંગ સાંભળ્યો હશે. મોરબીના રાજકુમાર ગામને પાદર સખાઓની સાથે રમતા હતા. એવા વખતે સિંધ પ્રદેશમાં નરાધમ પુરુષોને કારણે સ્ત્રીઓની ઇજ્જત લૂંટાતી હતી. પ્રદેશ છોડી અને આખી કોમ ત્યાંથી નીકળી કોઈક રાજ્યમાં આશ્રય લેવા માટે નીકળે છે. અને એમાં મોરબીના પાદરમાંથી નીકળી અને કેટલા બધા સ્ત્રીઓ અને ભાઈઓ ત્યાંથી નીકળ્યા હતા. એક રાજકુમાર રાજનું બીજ જઈને પ્રશ્ન કર્યો કે તમે ક્યાં અહીંથી બધા આ ઉચાડા ભરીને ચાલ્યા? પોતાની આપવીતી બધી કઈ સંભળાવી. સિંધ પ્રદેશમાંથી આવ્યા છીએ, આવી અમારી પરિસ્થિતિ છે, કોઈક રાજ્યાશ્રય લેવા માટે નીકળ્યા છે. ત્યારે રાજકુમાર 8 વર્ષના બાળકે એમ કીધું, ઉભા રહો, હું હમણાં જ પાછો આવું છું. જઈને સીધો ગયો છે પોતાની માતાની પાસે. પિતાજી હાજર નહોતા. જઈ અને માતાજીની રાજકુમારે કહ્યું કે માં, સિંધ પ્રદેશમાંથી નિરાધાર બની ગયેલા એક મહારાજ ભાઈઓ આશ્રય લેવા માટે અહીંથી નીકળ્યા છે. સ્ત્રીઓની ઇજ્જતની રક્ષા માટે થઈ અને નીકળ્યા છે, તો એને ઇજ્જત બહેર આપણા રાજ્યમાં આપણે બોલાવી. અને આટલું જ્યાં કહ્યું ને ત્યાં તો એની માતા એક ઝાપટ રાજકુમારને મારી દીધી. રાજકુમાર રડવા લાગ્યો, માં મેં શું ખરાબ વાત કરી? હું રાજકુમાર છું, મારો એટલો તો હક ખરો ને કે મારે આવા પ્રસંગે તમારી પાસે આવવું અને તમને પૂછું. ત્યારે એ માતાએ કહ્યું, એને વાલ આપ્યો કે બેટા, મારવાનું કારણ તું મનમાં દુઃખ લગાડતો, પણ તું મને પૂછવા આવ્યો ને એનું મને દુઃખ થયું. કે તારે પૂછવાનું ન હોય બેટા, આવા નિરાધારને તો માનભેર રાજ્યમાં લઈને આવવાનો હોય. તું તો સિંહનો બચ્ચો છો, રાજકુમાર છો, પણ એમાં તારી ભૂલ નથી બેટા, ભૂલ મારી છે. કારણ કે તું નાનો હતો, તને હું ઘોડિયામાં સુવાડીને બહાર ગઈ હતી. તું રડતો હતો, ભૂખ્યો થયો હતો, ત્યારે તને રડતો બંધ કરવા એક દાસી તને ધાવણ ધવડાવ્યું હતું. પણ મને ખબર પડી, તારા મોઢામાં આંગણા નાખી અને મેં ધાવણ બહાર કાઢ્યું, પણ એક ફોતો રહી ગયો છે ને, એટલે તું પૂછવા આવ્યો, નહીતર બધાને માનભેર રાજ્યમાં તું લઈ આવ. એ માતાઓની ધાવણનો મહિમા હતો. હવે તો કે કાંઈ નહીં, જવા દો, ટાઈમ થઈ ગયો. બકરીનું લાવો, છોકરાને ભારે ન પડે કે આ બકરીના દૂધ પીએ એ પછી શું કરે? હા, એ મસાલા ખાવામાં પ્રવીણ થઈ જાય, એ બરોબર આમ પીવામાં બાપની સામે આવીને ઉભો રહે એમ જ સુરવીર થાય. પણ સારા કાર્યો કરવામાં, સમાજની સેવા, દેશની સેવા, સંપ્રદાયની સેવામાં ખડે પગે ઉભા રહી શકે એ તો હગી માતાના ધાવણ ધાવ્યા હોય એ જ રહી શકે. માયાની સામે ઝંઝુવી શકે એ તો સત્સંગી જીવન રૂપી માના ધાવણ ધાવેલા હોય
એ માયાની સામે લડાઈ લઈ શકે અને એમાંથી વિજય પ્રાપ્ત કરી શકે. બસ આ ગ્રંથનો મહિમા ભક્તજનો એ છે, આને જે ધાવ્યા હશે ને એ માયાની ઉપર વિજય પ્રાપ્ત કરી શકશે. આટલો અદ્ભુત મહિમા આ સત્સંગી જીવન ગ્રંથનો છે. સતાનંદ સ્વામી આગળ આ ગ્રંથના ફળ વિશેની વાત કરે છે કે હે રાજા, આનું ફળ શું? ભારતની અંદર તમામ શાસ્ત્ર છે, એ તમામ શાસ્ત્રને તમે એક વૃક્ષનું દ્રષ્ટાંત લઈ અને એ ઝાડના પાંદડા, ઝાડની ડાળખા, ઝાડનું થળિયું અને એ બધાને ગણી, એ બધામાં કરતા રસ શેમાં આવે? ઝાડના ફળમાંથી રસ આવે. એમ આ ગ્રંથમાંથી એવો રસ છે. આવી રીતે અદ્ભુત ફળનો મહિમા કયો છે. પછી મનુષ્ય જન્મની દુર્લભતા કહી કે આટલું મોટું ફળ મળ્યું છે, જેને મનુષ્ય જન્મ મળ્યા પછી આવા ગ્રંથનું શ્રવણ કરતો નથી તો એને પોતાની માતાના 9 મહિના પેટમાં ભાર વધારે પડતો એને ઉપડાવ્યો છે. માટે હે રાજા, શ્રદ્ધાપૂર્વક આ ગ્રંથનું શ્રવણ કરવું જોઈએ. ત્યાર પછી કયા કાળ અને કયા સ્થાનમાં, કાળ તો સર્વ જગ્યાએ સંભળાઈ શકાય અને માગસર મહિનો પણ સતાનંદ સ્વામી કે સાંભળી શકાય. એ કાળમાં આપણે કથા સાંભળી રહ્યા છીએ. સ્થાન ભગવાનનું મંદિર હોય, નદીનો તટ હોય કે ઘર આંગણે પણ કથા કરી શકાય છે. સ્થાનની પસંદગી પણ આપણી બધાની અનુકૂળતાની હોય છે. વક્તાના લક્ષણ પણ ઘણા લખ્યા છે, પણ 3 લક્ષણ મુખ્ય કયા છે? જે ગીતામાં ભગવાન કૃષ્ણે અર્જુનને કહ્યું, અર્જુન, માણસ ગમે એવો વિદ્વાન હોય, જ્ઞાની હોય, તપસ્વી હોય, ધ્યાની હોય, પણ એને નરકમાં લઈ જવાના 3 દ્વાર છે. એક કામ, ક્રોધ અને ત્રીજો લોભ. બસ આ ગ્રંથનો વક્તા એ હોઈ શકે જે નિષ્કામ હોય, નિર્લોભ હોય અને જેને ક્રોધને જીત્યો હોય, નિષ્ક્રોધ હોય. આ નિષ્કામ, નિષ્ક્રોધ અને નિર્લોભ એ 3 લક્ષણ મુખ્ય જેનામાં હોય અને એ બ્રાહ્મણ હોય અથવા તો વૈષ્ણવી દીક્ષા લઈ અને જેને ભાગવતી દીક્ષા પ્રાપ્ત કરેલી હોય એ આ ગ્રંથનો વક્તા છે. શ્રોતાની અંદર બસ કેવળ શ્રદ્ધા અને ભક્તિ જેના હૃદયમાં હોય એને જ આના પૂરેપૂરા ફળની પ્રાપ્તિ થાય છે. એવી રીતે અદ્ભુત મહિમા કહી. છેલ્લો પ્રશ્ન આ ગ્રંથની અંદર વક્તાને દક્ષિણા. આવો પ્રશ્ન અમને બહુ ગમે. પણ ભક્તજનો, મારા ગુરુએ જે દી પ્રથમ કથા મેં બાવડામાં કરી ત્યારે એક જ વાત કીધી હતી કે સાધુરામ, કે આ ભગવાનની કથા છે, એનો વેપાર ન થાય. પહેલી કથા એમને બહુ ગમી હતી, બહુ રાજી થયા હતા. હજી આગળ ઘણી કથા તો કરીશ, પણ એટલો યાદ રાખજે, આ ભગવાન સ્વામિનારાયણને વેચજે નહીં, પણ એને વહેંચજે. એને જન જન સુધી ભગવાન સ્વામિનારાયણના સંદેશને પહોંચાડજે. પણ આનો કોઈ દી વેપાર ન કરતો. ત્યારથી લગભગ મારી આ 26-27મી કથા હશે ભક્તજનો, પણ ક્યારે પણ મારી કથા નિમિત્તના પૈસા ક્યારે લેતો પણ નથી. મારા 2 સાધુ સંગીતમાં હોય. ઘણા ભક્તજનો અમે ઝુંડાલ કથા કરવા જઈ, આપે પહેલી વાર આપ્યા, ના પાડી. મેં કીધું આ મંદિરના કામમાં લઈ લ્યો, પણ મારે જોઈતા નથી. તો છતાંય પણ એમની ઈચ્છા હતી કે નહીં, યજમાનની ઈચ્છા હતી કે મારે ઘઉં ચોખા આપવા છે. મંદિરની અંદર સંતો હરિભક્તો જમે અને એ પછી એમના રાજીપાને માટે એ સ્વીકાર કર્યા, પણ કથા નિમિત્તનું કાંઈ નહીં. કારણ કે ભગવાને બધું આપ્યું છે, એટલે આમાં શું લેવાનું? આ સત્સંગી જીવન કથા વેચવાની નહીં, પણ વહેંચવાની આ કથા છે. એટલે કોઈ પણ આશા નથી. જોકે પ્રદીપભાઈને બધા જાણે છે. મને અઠવાડિયા પહેલા ફોન આવ્યો કે તમારા કેટલા? મેં કીધું મારે કંઈ આમાં ફાળો આપવાનો હોય તો કહેજો, ક્યાંયથી કરી દઈશ, બાકી મારે આમાં કાંઈ લેવું નથી. તો વાલા ભક્તોનો બસ આનંદ છે, તમે આયોજન કર્યું, બસ આટલા હરિભક્તો, આટલા સંતોના આશીર્વાદ મળે. અને સાંખ્યોગી માતા, ઘણા માતાઓ આવ્યા છે, બધાના આશીર્વાદ મળે. આનાથી મારા માટે બીજું રૂડું શું? બાકી ઘેરથી આ ધોતીઓ લઈને આવ્યા નહોતા. ધોતીએ તમારા પહેરી છે અને છેલ્લે સુધી તમારા જ પહેરવાના છીએ. એટલે અહીં કરીને ઘણો એનો વિસ્તાર કર્યો છે. બીજા પણ પ્રશ્નો ઘણા પૂછ્યા છે, પણ અંતમાં હેમંતસિંહ રાજાએ એટલું પૂછ્યું
કે હું મનોમન નિશ્ચયથી જાણું છું કે આ ગ્રંથનું શ્રવણ કરે એને ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે પુરુષાર્થની સિદ્ધિ નિશ્ચય થાય. પણ કોઈ એવી અદ્ભુત ચમત્કારી કથા હોય તો મને સંભળાવો. અને એ વખતે એ કાન્યકુબ્જ નગરના એ વિદ્વાન કલ્યાણજીતની વાત સદગુરુ સતાનંદ સ્વામી ત્યાં બનેલી ઘટનાની આખી કથા સંભળાવી. અંતમાં મુક્તાનંદ સ્વામી કહ્યું છે કે હે રાજન, બસ આ નિશ્ચય કહું છું, સત્સંગી જીવન ગ્રંથનું શ્રવણ સાંભળવામાં જે ફળ મળે, મહાત્મ્ય સાંભળવામાં મળે છે, એટલું કહી મુક્તાનંદ સ્વામી ભગવાન શ્રી હરિને મનોમન વંદન કરી, સંતો ભક્તોને વંદન કરી અને મહાત્મ્ય વિભાગને પૂર્ણ કરે છે. એ સાથે વાલા ભક્તજનો, આજની કથાને સભાપતિ 11:15 કીધા હતા પણ 3 મિનિટ વધી ગઈ છે. આજની કથાને સવારના પહેલા સેશનમાં અહીં કને જયનાદ સાથે મારી વાણીને વિરામ આપું છું. બધા ભક્તજનો 2 હાથ ઊંચા કરી ભગવાનનો જયનાદ કરશે. બોલો સ્વામિનારાયણ ભગવાનની, નર નારાયણ દેવની, હરે કૃષ્ણ મહારાજની, અને જેના આશીર્વાદથી બેઠા છે એવા પાદર દેવની જય. બોલો નર નારાયણ દેવની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સર્વાવતારી સર્વોપરિષ્ઠ દેવ ભગવાન સ્વામિનારાયણ અસીમ કૃપાથી અમદાવાદ શ્રી નરનારાયણ દેવ દેશપીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહર્ષિની આજ્ઞા તથા સમગ્ર ધર્મકુળના શુભ આશીર્વાદથી અમદાવાદ શ્રી નરનારાયણ દેવ દેશ તાબાનો શ્રી સ્વામિનારાયણ મંદિર મેળા ભાઈઓના મંદિરમાં વિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજ સર્વે દેવોનો 100મો વાર્ષિક પાટોત્સવ કેતા શતાબ્દી મહોત્સવ, સાથોસાથ ઘણા વર્ષોથી બહેનો અહીંયા સત્સંગ કરી રહ્યા હોય. વક્તાશ્રી વાત કરીએ પ્રમાણે 20 વર્ષથી સાંખ્યોગી બહેનો અહીંયા રહી અને આ ગામના બહેનોને સત્સંગ કરાવી અને ખૂબ સુખ્યા કર્યા હોય. એ બહેનોનો નૂતન મંદિર, નૂતન મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાલે રતિકાકા અને અમે ઉપર જોવા ગયા હતા મંદિર, અને પછી ઉપર છે ને પાડી કરી છે 2-2.5 ફૂટ ઊંચી. એટલે મેં કીધું કાકા આટલી ઊંચી પાડી બેહવા માટે? તો કે ના, બેહવા માટે નથી. મેં કીધું તો? મને કે આ બહેનો મહેમાન આવે ને તો એ આપણી જેમ કબાટ ના વાપરે, એમને થેલા મૂકવા, પૂજા મૂકવા એના માટે આ પાડી જોઈએ એટલે અહીંયા મૂકી દે. એટલે જેવું હરિભક્તો પોતાના માટે વસ્તુ વપરાશ કરતા હોય એટલું ને એટલું સંતો અને સાંખ્યોગ્ય માતાઓ માટે રાખતા હોય. તો એ આપ સર્વેને ખૂબ ખૂબ ધન્યવાદ કે જેવું તમે તમારા માટે વસ્તુ અને પદાર્થ વાપરો છો એવા ને એવા. કારણ ભગવાને કીધું કે પોતાના સગા સંબંધીમાં જેવું હેત છે એવું આ સાધુમાં થાય, તો તે દિવસ સાચું અને એવું હેત આ ગામના સર્વે બહેનોને સાંખ્યોગી માતાઓમાં છે. આ સર્વે પુરુષ ભક્તોએ, બહેન ભક્તોએ ખૂબ તનમન ધનથી સેવા કરી અને આ સમગ્ર મંદિરનું નિર્માણ અમારે સર્વે સાથે રહી અને જ્યારે કર્યું છે ત્યારે વાલા ભક્તજનો સૌપ્રથમ બંને હાથના તાળીઓના સાથે આપણે વક્તાશ્રીને વધાવીએ. આવી સુંદર મજાની કથા વક્તાશ્રી આપણને સંભળાવી છે. સત્સંગી જીવન ગ્રંથનું મહાત્મ્ય મુક્તાનંદ સ્વામીની ભાષામાં વક્તાશ્રીએ ખૂબ સહેલી ભાષામાં આપણને શ્રવણ કરાવ્યું છે. વ્યાખ્યાનમાળા છે અને ત્યારબાદ થોડું સન્માન છે અને પછી આપણી કથાની આ પ્રથમ સત્રની અહીંયા પૂર્ણાહુતિ છે. તો પ્રથમ દિવસ પ્રથમ સત્રમાં વ્યાખ્યાનમાળાના વક્તા એવા સદગુરુ સ્વામી દિવ્ય સ્વરૂપદાસજી વણઝર, એમનો વિનંતી કરીશ અત્રે પધારી 10 મિનિટ સુધી આપણને સર્વેને વ્યાખ્યાનમાળાનો આપણને સર્વેને લાભ આપશે. આવો પધારો સદગુરુ સ્વામી દિવ્ય સ્વરૂપદાસજી, સ્વામિનારાયણ મંદિર વણઝર. જોરદાર તાળીઓનાથી વધાવો. ઓર્ગન વગાડે છે, ગાય છે અને પાછા કથાએ કરે છે. ભગવાન સ્વામિનારાયણના ફોજમાં આવા સાધુ મળે, બીજે ક્યાંય મળે નહીં. એટલે આવા સંતોને આપણને પ્રાપ્ત થઈ છે. આવો પધારો સદગુરુ સ્વામી દિવ્ય સ્વરૂપદાસજી વણઝર.